નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વડોદરા તરસાલીથી તારીખ 15ની રાત્રે 3 વાગે પગપાળા સંઘ જે ડાકોર જવા નીકળ્યો હતો તે 16 તારીખે રાત્રે ડાકોર પહોંચી ગયો હતો। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તેમ મારુતિ મંડળ દ્વારા આયોજિત પગપાળા ડાકોર સંઘમાં હજારો લોકો જોડાયા હતા અને આ 2 દિવસ સુધી સતત ચાલનાર લોકો માટે કાલે રાત્રે ડાકોરની અંદર ભવ્ય ડાન્સ પ્રોગ્રામનું તેમજ વિવિધ જાતના મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માત્ર ને માત્ર ખાલી ડાન્સ પ્રોગ્રામ કે મનોરંજન નહોતો, પરંતુ જીવનની શૈલીમાં દરેક જીવનમાં કામ લાગતા એવા અભિનય પાત્રો રજૂ કરવામાં આવ્યા હતા। એક માં એક દીકરો જ્યારે નાનો હોય છે ત્યારે વારંવાર આપણને પૂછતો હોય છે કે માં આ શું છે, પપ્પા આ શું છે। આમ એની માં એને વારંવાર કહે કે બેટા આ ચોકલેટ છે, આ ચોકલેટ છે, આ ચોકલેટ છે। માં થાકતી ન હોય, લાડની શબ્દોમાં 25 વાર 50 વાર એકને એક વાત બોલે કે બેટા આ ગિલરી છે, આ ગિલરી છે। છોકરો ઘડી ઘડી એને બતાવે માં આ શું છે, બેટા આ ગિલરી છે। પરંતુ એ જ વાસ્તવમાં જ્યારે માં ને બુઢાપો આવે એટલે કે ગડપણ આવે અને દીકરો યુવાન થાય અને પછી માં પૂછે ત્યારે દીકરો 2-3 વાર જવાબ આપીને ચોથી વારમાં પોતે ગુસ્સે ભરાઈ જતો હોય છે। ત્યારે એક ડાયરીમાં માએ એક લખેલો લેટર એ દીકરાના હાથમાં આપે છે અને કહે છે, અને દીકરો ચોધાર આંસુએ રડે છે। મારુતિ મંડળ આ જ કામ કરે છે કે તમારો પરિવાર, જે મારુતિ મંડળ સૌનો પરિવાર છે, એમ તમારો પરિવાર એ પહેલો તમારો છે અને એમાં મા બાપ ભાઈ બહેન બધા એક સાથે રહે, હસતા રમતા રહે, આ જ મુખ્ય લક્ષ્ય છે। એક સાથે પગપાળા જવાનું મુખ્ય કારણ પણ આ જ છે કે તમે સાથે રહો, સાથે બેસીને ભોજન કરો, એકબીજાના રસ પર પ્રેમ વધતો જાય અને ભારતીય મૂળ સંસ્કૃતિ સનાતન ધર્મમાં મારુતિ મંડળના પ્રમુખ એવા રાકેશભાઈ પટેલ ઉર્ફે ભાગ્યાભાઈ અને હાલ તેમને જેમ ભગત તરીકે ઓળખે છે, ખરેખર આ ભગતની ભક્તિનો રંગ અનેરો છે કે આટલા બધા લોકો પરિવારની અંદર આપ સૌ જાણો છો કે જ્યારે 5 લોકો પણ સરખા ન રહેતા હોય ત્યારે હજારો લોકો એક અવાજે જે દિશામાં કામ સૂચન થાય એ દિશામાં કામ કરતા હોય ત્યારે આ ભગતની ભક્તિ ડાકોરના ઠાકોરે સ્વીકાર કરેલી છે અને ડાકોરની પાવન ભૂમિ પર કાલે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક ડાન્સોની અંદર છેલ્લા રાષ્ટ્રભક્તિ માટે પણ આપણા સૈનિકો જે શહીદ થાય છે તેની યાદગીરી પણ બતાવી હતી। તો મનોરંજન માટેના પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। અમે ભગત સાથે સીધો સંવાદ કર્યો હતો અને વાતચીતમાં ભગતે પણ જનરપન ન્યૂઝની ટીમમાં જણાવ્યું હતું કે આ વખતે હજારો લોકો જોડાયા છે, પરંતુ 2025માં નેટ 11,000 લોકો અને 11,000 લોકો સંઘમાં જોડાશે, તેમજ એને સપોર્ટ કરવા માટે હજારોની ટીમ હશે। સાથે સાથે આનાથી પણ અતિ ભવ્ય મનોરંજન હશે। સાથે સાથે કે ઘણું જે કહેવાય કે એનું વર્ણન ન થાય એવા પ્રોગ્રામો 2025માં મારુતિ મંડળ દ્વારા કરવામાં આવશે અને તેની તડામાર તૈયારી અત્યારથી જ ભગતના ચોપડે નોંધાઈ ગઈ છે। જોકે 16 તારીખે રાતે આ પ્રોગ્રામ ત્યાં કરવામાં આવ્યા હતા। હવે તારીખ 17ની સવારે વહેલી સવારે ત્યાં ભવ્ય શોભાયાત્રા નીકળશે અને 52 ગજની ધજા રાજા રણછોડના ડેરા પર લહેરાશે અને રાજા રણછોડ મન મૂકીને આ તરસાલીથી જે સંઘ ગયો છે મારુતિ મંડળની જે નિગરાણીની અંદર આ તમામ ભક્તો દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। તમામને ડાકોરના ઠાકોરે આ તમામ લોકોને તેમના પરિસરમાં જેમ કહેવાય ને કે ભક્તને મળવા ભગવાન દોડીને આવે છે એવી સ્થિતિ 17 તારીખની સવારે જોવા મળશે। પણ મુખ્ય વાત એ પણ છે દર્શક મિત્રો, ખાસ કરીને કે આપ સૌ જાણો છો કે કોઈ પણ કાર્યને કરવા માટે બધાનો સાથ અને સહકાર જરૂરી છે। એ મારુતિ મંડળના યુવાનો ને જે કંઈક સૂચના મળે છે
એ સૂચનાને આધારે એના પર તત્પર હોય છે, એ નિયમથી બંધાયેલા હોય છે અને શિસ્તબદ્ધ રીતે આ તમામ કાર્યો પૂર્ણ કરતા હોય છે. આવો સાંભળીએ મારુતિ મંડળના પ્રમુખ શું કહેવા માંગે છે. ખાસ કરીને અમે તમને એ પણ જણાવી દઈએ કે આજના યુવાનો સનાતન સંસ્કૃતિના રસ્તે વળી રહ્યા છે, તો વડોદરામાં આવેલા તરસાલીમાં મારુતિ મંડળ પણ એમાં મોટો સિંહ ફાળો આપી રહ્યો છે. ખાસ કરીને મારુતિ મંડળના ભગત ભાગ્યાભાઈ દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ છે, તેને હજુ પણ જાળવી રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનરલ પર ન્યૂઝ, વડોદરા.